जो आपके साथ बिताए हैं, याद आएंगे वो सारे पल जो आपके साथ बिताए हैं, कभी पढ़ाई के लिए तो कभी मस्ती के लिए डांट खाई है। બાળકોમાં શિક્ષણની સાથે સાથે ઉત્તમ સંસ્કારોનું સિંચન કરતી અને તેમનું ઘડતર કરતી એવી આપણી સંસ્થા, તેના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સુરેશ સર, આપણા પરિવાર જેવી હોસ્ટેલોના સંચાલક શ્રીઓ, ગમતની સાથે સાથે શિક્ષણનો અનેરો આનંદ કરાવનારા એવા અમારા આદરણીય ગુરુજનો તથા મને હર હંમેશ સુખ અને દુઃખમાં સાથ આપનાર મારા વહાલા ભાઈઓ અને બહેનો, સર્વેને મારા નમસ્કાર। હું જાણું છું કે આજે અમારા સૌ માટે વિદાયનો દિવસ છે। મને ખબર જ ના પડી કે આ દિવસ આટલો જલ્દી ક્યારે આવી ગયો। હજુ તો અમે આ હોસ્ટેલમાં આવ્યા જ હતા ને આજે વિદાયનો દિવસ પણ આવી ગયો। આ સમયનો કાંટો તો એટલો ઝડપી પડે છે કે તે ક્યારેય કોઈના માટે રાહ નથી જોતો। જ્યારે હું આ હોસ્ટેલમાં સૌપ્રથમ આવી ત્યારે તો અમે વેકેશન બેન્ચ કરી હતી। તે પહેલો દિવસ તો મને આજે પણ યાદ છે। ટ્યુશનમાં સૌપ્રથમ ભગવાનને વંદન કરીને અમે પ્રાર્થના કરી હતી અને તે દિવસે ધોરણ 10નો પહેલો લેક્ચર અમારો પીકે સરે લીધો હતો। તે તો મને આજે પણ યાદ છે। એ ધોરણ 10નો સુવર્ણ દિવસોને તો કેમ કરી ભૂલી શકું। વેકેશન બેન્ચમાં અમે દરરોજ ટ્યુશન જતા અને ભણતા। તે વખતે ઘણી બધી જગ્યાએ અમે પિકનિક કરવા પણ ગયા હતા। ત્યારે અમે ભણવાની સાથે સાથે ખૂબ જ મજા કરી હતી। આ દિવસો તો જિંદગીભર યાદ રહેશે। અહીં મારા માટે પહેલું વર્ષ હતું, છતાં પણ તમે બધાએ મને પોતાના પરિવારમાં સામેલ કરી લીધી। હું તો અહીં બધા સાથે એવી રીતે પરોવાઈ ગઈ કે એક મોતીની માળા। આજે એવું લાગી રહ્યું છે કે એ માળા તૂટવાની છે, પણ અહીંયા મને એવા દોસ્તો મળ્યા છે કે તેમના માટે મારે બોલવું હોય ને તો મારે શબ્દો ખૂટે તેવા છે। તેમજ અમારા ટ્યુશન શિક્ષકો, જેમણે અમને આ ધોરણ 10નું જ્ઞાન આપ્યું। આપણે જાણીએ છીએ કે આપણે જીવનનું ગણિત તો ઘણું અટપટું છે, તેવું અમને ધોરણ 10નું ગણિત ભણાવનાર વિક્રમ સરની વાત કરું તો મારી પાસે શબ્દો જ ઓછા પડે। જ્યારે સર અમને ગણિત ભણાવે ને તો દાખલો સીધો મગજમાં સ્કેન થઈ જાય। તેમજ તે ભણાવતા ભણાવતા તેમણે અમને બીજું પણ ઘણું બધું જ્ઞાન આપ્યું છે। આથી ધોરણ 9ના વિદ્યાર્થીઓને હું કહેવા માંગુ છું કે તમને ધોરણ 10માં આવો ત્યારે વિક્રમ સર જોડે ભણવાનો લાહો મળે તો છોડતા નહીં, વિક્રમ સરને તો છોડતા નહીં। એમને તો અમને એવું ગણિત ભણાવ્યું છે કે ઊંઘમાં પણ અમને કોઈ દાખલો પૂછે તો આજે એ દાખલાની રકમો અને જવાબો યાદ છે। વિક્રમ સરે અમારી પાછળ ખૂબ મહેનત કરી છે। તેમણે પોતાનો બાકીનો કિંમતી સમય પણ પરિવારની સાથે વિતાવવાની જગ્યાએ અમારી સાથે રહીને મહેનત કરાવી છે। તેવી જ રીતે અમારા બીજા વિષયના શિક્ષકોએ પણ ખૂબ જ મહેનત કરાવી છે। તેથી હું તેમના વિશે એક વાત કહેવા માગું છું। અમે શીખ્યા અને તમે મને ઘણું શીખવ્યું। અમે શીખ્યા અને તમે મને ઘણું શીખવ્યું। તમે પ્રગતિનો સાચો અર્થ જણાવ્યો છે। સાચું છે તમે અમે છોડીને જશો, સાચું છે તમે અમને છોડીને જશો, પણ તમે અમારા દિલમાં હંમેશા રહેશો। બહુ કિસ્મતવાળાને આવા ગુરુજનો મળે છે। હું તો મારી કિસ્મતને ધન્ય માનું છું કે મને આવી સંસ્થા તેમજ ફૂલ સમાન હસતા ખેલતા લોકો મળ્યા અને શ્રેષ્ઠમાંથી શ્રેષ્ઠ શિક્ષકો મળ્યા। તેમને તો હું કહું છું કે આપકા આશીર્વાદ લેકર હમ यहाँ से जाएंगे, आपका आशीर्वाद लेकर हम यहाँ से जाएंगे, चाहे कहीं भी हो हम आपको न भूल पाएंगे। આ પરિવારે અને મારા દોસ્તોએ પણ મને ઘણો સાથ આપ્યો છે અને અમારા સિનિયર એટલે કે 12માવાળા તેમણે પણ અમને ઘણો સાથ આપ્યો છે। તેમના માટે તો એમ કહેવા માંગુ છું, આપ જૈસે સિનિયર કિસ્મત से मिलते हैं, आप जैसे सीनियर किस्मत से मिलते हैं, जैसे पतझड़ में मानो कि फूल खिलते हैं। चले जाओगे हमको अकेला छोड़कर, हमेशा आप खुश रहो, यही शब्द निकलते हैं। અહીંયા મને એવું લાગ્યું જ નહીં કે મારું પહેલું વર્ષ હતું। અહીં મેં ભણવાની સાથે સાથે ખૂબ મજા પણ કરી અને આજે વિદાયનો દિવસ આવ્યો એટલે મને ખૂબ જ દુઃખ થાય છે। પણ કહેવાયું છે ને કે જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાઈ છે, જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાઈ છે। તો એ વસમી લાગે આ વિદાય, પળમાં ભેળા તો પળમાં જુદાઈ છે। હવે હું અંતે એટલું જ કહેવા માંગુ છું કે અમારાથી કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો। યાદ આવે તો યાદ કરજો, યાદ આવે તો યાદ લાવજો। એ હવે આવજો, એ હવે આવજો।